આ તરફ મોરબીમાં લેવિસ અને મેટ્રો ગ્રુપ પર આઈટીના દરોડાના મામલે તપાસ દરમિયાન મળ્યા છે 250 કરોડથી વધુના બેનામી હિસાબો, જ્યાં તપાસના બીજા જ દિવસે 11 કરોડની રોકડ જપ્ત કરાઈ। સર્ચ દરમિયાન મળી આવી છે 5 કરોડની જ્વેલરી। સિક્રેટ ઓફિસમાંથી મળેલા ડિજિટલ પુરાવાની ચકાસણી ચાલુ છે। મોરબીની 2 આંગણિયા પેઢી પર પણ તપાસ પૂર્ણ કરી લેવાય છે। અને આખી કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, અત્યારનું આ જે કાર્યવાહી સર્ચમાં અત્યાર સુધીમાં કયા કયા બેનામી વ્યવહારો ઝડપાયા છે અને ક્યાં સુધી હજુ પણ આ કાર્યવાહી ચાલશે? મોહિત, જયેશ, છેલ્લા 2 દિવસથી રાજકોટ અને મોરબીમાં ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। જે સૌરાષ્ટ્રનું આ વર્ષનું આ સૌથી મોટું સર્ચ ઓપરેશન છે તે માનવામાં આવી રહ્યું છે। મોરબી એ સિરામિક ઉદ્યોગનું હબ છે અને સિરામિક ઉદ્યોગ અને સાથે સાથે આ બિલ્ડિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી જે કંપનીઓ છે ત્યાં છેલ્લા 2 દિવસથી સર્ચ છે તે ચાલી રહ્યું છે। તેના ભાગરૂપે રાજકોટ અને મોરબી ખાતે આ તપાસ છે તે ચાલી રહી છે। આ મેટ્રો અને લેવિસ ગ્રુપ પર જે આ તપાસ ચાલી રહી છે તેમાં ગઈકાલે જે એક દિવસ એટલે કે પ્રથમ દિવસ સર્ચ દરમિયાન જ 2.5 કરોડ રૂપિયા રોકડા છે તે મળ્યા હતા, જ્યારે બીજા દિવસની તપાસમાં કુલ 11 કરોડની રોકડ છે તે જપ્ત કરવામાં આવી છે। 5 કરોડ રૂપિયાના ઘરેણા છે તે મળ્યા છે અને આખી તપાસમાં અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાના આ બેનામી વ્યવહારો છે તે મળ્યા છે, જેને લઈને ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા તપાસ છે તે ચાલી રહી છે। ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં મોરબી ખાતે 2 આંગળીયા પેઢીઓ પણ રડારમાં આવી છે અને તેને લઈને પણ આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આજ સાંજ સુધીમાં જે ઇન્કમટેક્સ વિભાગની આ તપાસ પૂર્ણ થાય તેવું અત્યારે લાગી રહ્યું છે ને જે બેનામી હિસાબો મળ્યા છે તેને લઈને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે મોરબીના સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે જોડાયેલા જે કેટલાક પદાધિકારીઓ છે તેને સુધી પણ આ તપાસનો જે છેડો છે તે પહોંચે તેવી પણ માહિતી છે તે અત્યારે મળી રહી છે। રાજકોટ ઓપરેશન વિંગનું આ સૌથી મોટું ઓપરેશન આ વર્ષનું માનવામાં આવી રહ્યું છે ને 250 કરોડના જે બેહિસાબી વ્યવહારો છે તે મળ્યા છે, જેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। કેટલાક એકાઉન્ટ છે તે પણ મળ્યા છે, જે ઘરેણા મળ્યા છે, રોકડ રકમ મળી છે તે ક્યાંથી આવી અને તેનો ઉપયોગ છે તે કયા પ્રકારનો હતો, આ તમામ મુદ્દે ઇન્કમટેક્સ વિભાગ છે તે તપાસ કરી રહી છે। જી જયેશ। બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે તપાસની અંદર મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ હજુ પણ જોવા મળી રહી છે। સર્ચ દરમિયાન મોટા બેનામી વ્યવહારો સામે આવી રહ્યા છે।